છેલ્લા 24 કલાકમાં રાજ્યના 159 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ નવસારી તાલુકામાં 4.25 ઇંચ અને 15 તાલુકામાં 2 ઇંચથી વધુ વરસાદ. ગુજરાત અને મહારાષ્ટ્રના 3 સ્તરે એનઆઈએનું સર્ચ, જાસૂસી કરવા માટે પાકિસ્તાનથી રૂપિયા મેળવતા શંકાસ્પદ લોકોના સ્થળે તપાસ. અમદાવાદ સીપી જીએસ મલિક કેન્દ્રમાં ડીજીપી તરીકે તો વડોદરા સીપી નરસિંહ કુમાર એડિશનલ ડીજીપી તરીકે ત્યાં એમ્પ્લોયડ. કેબિનેટ કેન્દ્રીયની એમ્પ્લોયમેન્ટ કમિટીએ લીધો નિર્ણય. આજથી શરૂ થઈ અમરનાથ યાત્રા. બાબા બર્ફાનીના દર્શન માટે પહોંચી રહ્યા છે ભક્તો. 19મી ઓગસ્ટે થશે યાત્રાનું સમાપન. વર્ષ બાદ T20માં વિશ્વ વિજેતા બનવા ઉતરશે ટીમ ઇન્ડિયા. દક્ષિણ આફ્રિકા સામે આજે રાત્રે 8 વાગ્યાથી ફાઇનલ જંગ.